ટેકાના ભાવે જ્યારે મગફળી ખરીદાતી હોય ત્યારબાદ જ્યાં મગફળી રાખવામાં આવે ત્યાં કેમ આગ લાગી જતી હોય છે? આ સવાલ એટલા માટે થાય કે થોડા સમય પહેલા પણ આવી જ ઘટના બની હતી અને ફરી આવી ઘટના બની છે. સુરેન્દ્રનગરના થાનમાં આવું બન્યું છે. જોકે હવે પ્રાંત અધિકારી અહીં એવું કહી દીધું છે કે ગોડાઉન ભાડે લેતા સમયે જે નિયમો પાળવાના હોય તે ધ્યાને જ નહોતા લેવામાં આવ્યા. જેમ કે વીજ લાઈન ઉપરથી પસાર થતી હોય, તેની નીચે ગોડાઉન હોય તો ત્યાં ભાડે ન રાખી શકાય. આમ CWC નો નિયમ છે, પણ અહીં તો રીતસરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. હવે 4 જિલ્લાની 20થી વધુ મંડળીઓની મગફળી અહીં રાખવામાં આવી હતી. તે ગોડાઉનમાં CCTV અને ફાયર સેફટી હોવા જોઈએ, પણ તે હતા જ નહીં. અને વિપક્ષે તો એવો આક્ષેપ કર્યો છે કે રાજસ્થાનની મગફળી થાન સહિત સૌરાષ્ટ્રના ગોડાઉનમાં મૂકવામાં આવી છે. આમ ગુજરાતની અને રાજસ્થાનની મગફળીમાં પ્રતિમણ 500 રૂપિયાનો ભાવ ફેર હોય છે. અને આ જ રીતે 50 કરોડથી વધુની મગફળી ઘુસાડવામાં આવી હોવાના આરોપ પણ વિપક્ષે લગાવ્યા છે. અને આ સમગ્ર બાબતે હાલમાં તપાસ ચાલુ છે. ત્યારે મગફળીની બોરીઓથી ભરેલું ગોડાઉન સળગી ગયું અને આગને બુઝાવવા માટે જે પાણીનો મારો ચલાવવામાં આવ્યો તેના કારણે જે રહીસઈ મગફળી હતી તે પણ આવી રીતે પલળી ગઈ છે. ત્યારે અહીં સવાલ એ પણ ઉઠે છે કે શું અહીં એવા જ ગોડાઉન પસંદ કરવામાં આવતા હોય છે કે જ્યાં CCTV ના હોય, જ્યાં ફાયર સેફટી ના હોય?